મિત્રો સ્વાગત છે આપ સૌનું મારી ચેનલ પર। તો આ છે ધોરણ 9 અંગ્રેજી પેપરનું સોલ્યુશન દ્વિતીય પરીક્ષા। ઓકે, તો શરૂઆત કરીએ આપણે। સૌથી પહેલાં જો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને તમારા બધા જ મિત્રોને આ વસ્તુ શેર કરી દો। ઓકે, તો જોઈએ હાઉ ઓલ્ડ વોઝ રેશમા। તો રેશમા કેટલા વર્ષની હતી? તો રેશમા વોઝ 14 years old। વોટ કુડ રેશમા ડુ? રેશમા શું કરી શકતી હતી? તો રેશમા કુડ જસ્ટ સિટ ઇન હર વ્હીલચેર એન્ડ વોચ ધ લાઈફ આઉટસાઇડ ફ્રોમ હર બાલ્કની। ઓકે, એ પ્રમાણે નેક્સ્ટ આપણે જોઈએ। ઓકે, હુમ ડીડ સહનો રિટર્ન ધ કબ્સ। સહનો એ જે કબ્સ છે, ચિત્તાનું બચ્ચું કોને આપે છે? તો સહનો રિટર્ન ધ કબ્સ ટુ ધેર મધર। ઓકે, હુ ગોટ ટુગેધર? તો ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ હન્ટર ટ્રાઇબ ગોટ ટુગેધર। નેક્સ્ટ, વાય આર હરીશ ટીથ સ્પોઇલ્ડ? હરીશના દાંત કેમ સડી ગયા છે? તો બીકોઝ ઓફ ચુઈંગ ગુટકા। તો આન્સર કેવી રીતે લખવાનું? હરીશ ટીથ આર સ્પોઇલ્ડ બીકોઝ ઓફ ચુઈંગ ગુટકા। વેર ઇઝ હરીશ ફ્રોમ? તો હરીશ ઇઝ ફ્રોમ દેવગઢ બારિયા। ઓકે, નેક્સ્ટ જોઈએ। વોટ આર ધેર ઓન ધ લોંગ વુડન ટેબલ? ટેબલ પર શું છે? તો માર્કર, પેન્સ, રૂલર્સ, પ્રોટેક્ટર્સ એન્ડ કમ્પાસ are there on the long wooden table. Okay, does Cookie check out the target on the map? તો મિત્રો આન્સર આવશે yes. Yes, Cookie chalks out the target on the map. Next, KS Suresh is called bundle. બંડલની કહેવાય એને કૂકી કહે છે, તો આન્સર આવશે false. નેમ ઓફ ડૉક્ટર શર્મા's clinic is dental clinic, તો આન્સર આવશે true. Okay, if you can't be the bush, be a bit of the grass. ઓકે, આ પોયમમાંથી આપણે જોવાનું છે। what should the buzz be? How should the buzz be? The buzz should be like the liveliest buzz. The buzz should be like the liveliest buzz in the lake. find out rhyming word જોવાનું છે, તો ગ્રાસનું થશે buzz, મેકનું થશે take. ઓકે, આગળ જોઈએ। વેર ડીડ ધ લેપર્ડ એન્ટર? તો આન્સર લખવાનું છે ધ લેપર્ડ એન્ટર્ડ ધ હાઉસ ઓફ રૂકમા દેવી। આ દેવી હવે। નેક્સ્ટ, વેર વોઝ ધ ડોગ સ્લીપિંગ? ધ ડોગ વોઝ સ્લીપિંગ ઇન ધ કોર્નર। ઓકે, આગળ જોઈએ। હુ રેન ટુ સેવ ધ ડોગ? ડોગને બચાવવા માટે કોણ દોડે છે? તો રૂકમા દેવીઝ એલ્ડર સન સુભાષ। રૂકમા દેવીઝ એલ્ડર સન સુભાષ રેન ટુ સેવ ધ ડોગ। ઓકે, નેક્સ્ટ, ડીડ ધ લેપર્ડ અટેક સુભાષ? તો યસ, લેપર અટેક્ડ, અહીંયા ઈડી આવશે, સુભાષ। નેક્સ્ટ, આખું આપણે જોઈ લેવાનું છે। વોટ ઇઝ ધીસ ડેટા અબાઉટ? આ ડેટા શાનો છે? તો ડેટા ઇઝ અબાઉટ સ્પોર્ટ્સ ક્લબ મેમ્બરશિપ ફોર્મ। વેર ડઝ રાજ લીવ? રાજ લીવ્સ એટ 12 અમિદહારા, અબ્રામા, વલસાડ। વોટ ઇઝ રાજ's મધર? તો રાજ મધર ઇઝ અ ડોક્ટર। વોટ આર રાજ હોબીઝ? ધ રાજ હોબીઝ આર મ્યુઝિક એન્ડ સ્પોર્ટ્સ। ઓકે, આગળ જોઈએ। ધ બોયઝ વિલ પ્લે ક્રિકેટ ઇન ધ ઇવનિંગ। ઇવનિંગ એટલે શું? સમય બતાવે છે, તો આવશે ટાઈમ। નિધિ ઇઝ એબસન્ટ ટુડે બીકોઝ હી ઇઝ ઇલ। બીકોઝ એટલે આવશે રીઝન, બરાબર। પાર્થ કેન ડ્રાઈવ અ કાર। કેન આવે એટલે એબિલિટી। ઓકે, નેક્સ્ટ, ખુશી વિલ ડ્રિંક, તો ઓલ્ટરનેટિવ આવશે આઈધર ટી ઓર કોફી। ઓકે, આગળ જોઈએ। આઈ હેવ લોસ્ટ માય પેન, તો કુડ યુ પ્લીઝ લેન્ડ મી યોર પેન। ઓકે, નેક્સ્ટ જોઈએ। નાવ વેનેવર યુ ફીલ લાઇક ચુઈંગ ગુટકા, રીડ એન ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ આઇટમ ઓર આર્ટિકલ ફ્રોમ ધ ન્યૂઝપેપર ઓર પ્લે ઓન ધ તબલા। ઓકે, વેનિશ એટલે ગાયબ થવું એટલે આવશે ડિસઅપિયર। રાઇવલ એટલે પ્રતિસ્પર્ધી એટલે આવશે અપોનન્ટ। ઓકે મિત્રો, આગળ જોઈએ। ધ ટીચર, અહીંયા પ્રશ્ન ચિહ્ન છે એટલે આવશે આસ્ક્ડ અક્ષય। વાય, ઓકે, યુ એટલે કોના માટે વપરાયેલું છે? અક્ષય માટે, એટલે આવશે હી હેડ અરાઇવ્ડ લેટ ટુડેનું શું થશે મિત્રો? ડેટ ડે, બરાબર। ઓકે, અક્ષય રિપ્લાઇડ હર ડેટ, ક્યાં ડેટ આવશે? કેમ કે અહીંયા કરતાના આગળ શું લગાવવાનું છે આપણે? ડેટ। પૂર્વા વોઝ સેડ
he lost her purse. Purva was sad because he lost her purse. Sahaj will go to Surat by a bus. He will go to Surat by train. So Sahaj will go to Surat either by bus or by train. Okay. Raj is my friend. He is the cleverest boy in the whole class. આ હોલ આવશે બરાબર. આ હોલ નામનું કંઈ, આ હોલ એટલે કાણું, આ હોલ એટલે સંપૂર્ણ. લુક એટ ધેટ બોયઝ. હવે અહીંયા ધોઝ બોયઝ બહુવચન કરવાનું છે. તો લુક એટ ધોઝ બોયઝ, they are cricketers, they have bats. બરાબર. they are cricket kids, those are their cricket kids. હવે શું આવશે? કાવ્યા 500 ગ્રામ સુગર એટલે હાઉ મચ સુગર. બરાબર. અહીંયા 10 છે, અહીંયા ડીટ છે તો ડીડોર આવશે કેમ કે ભૂતકાળ છે. ઓકે. ભાર્ગવ એટલે હું વાળું જોવાનું, છેલ્લે વ્યક્તિ હોય તો ઓપ્શન સી. ઓકે મિત્રો, તો આ માટે તમારે પોઈન્ટ્સ લખવાનું છે. અને પિક્ચર ડિસ્ક્રિપ્શન જરાક દેખાડું નથી, બટ ધીસ અ પિક્ચર ઓફ અ પાર્ક. ધ ચિલ્ડ્રન્સ આર પ્લેઇંગ ઇન ધ પાર્ક. ધેર ઇઝ અ સ્લાઇડ ઇન ધ પિક્ચર. ઓકે. Man is sitting on the chair. There are swings on the picture. There are many trees in the picture. Okay. The children are running. Okay. It is a black and white picture. It is not a clear picture લખો તો બી ચાલે. ઓકે. and I like this picture very much. અને તમને આ ઇન્વિટેશન ટુ બર્થડે પાર્ટી આ મોસ્ટ આઈએમપી હોય છે. ઓકે. કે ફ્રોમ ટુ આપેલું છે, કોને લખવાનું છે. ઓકે મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.